સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે પવન અને વરસાદના ઝાપટાથી વાવેતર કરેલો ઘઉંનો પાક કાળો પડતા ખેડૂતો બન્યા ચિંતિત। રાજ્ય સરકાર પાસે પાકનું નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતો ઉઠવા પામી માંગ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે રાજ્ય અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેમાં ગત તારીખ 19 માર્ચને ગુરુવારના રોજ ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડતા હાલમાં નવો વાવેતર કરેલ ઘઉંનો પાકને નુકસાન થયું હોવાની અનેક જિલ્લા ખેડૂતો મારફતે સરકાર પાસે પાકનું થયેલ નુકસાન વળતર માટે માંગ કરી રહ્યા છે। અને સાથે જ આ કમોસમી ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે શિયાળા બાદ ઉનાળો અને વહેલાસર ચોમાસું બેસાય હોવાનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહીના પગલે રાજ્યના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઝાપટું પડવાની કરવામાં આવેલી આગાહીના પગલે વાતાવરણમાં સવારથી જ પરિવર્તન જોવા મળ્યું હતું। સાથે જ રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાનું ખાનગી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર મારફતે જાણવા મળવા પામ્યું છે। સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વરસાદનું ભારે પવન સાથે ઝાપટું પડ્યું હતું, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આની અસર જોવા મળવા પામી હતી। જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રાંતિજ, તલોદ, કોશીના સહિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, શામળાજી, મોડાસા, પાયડ સહિતના તાલુકાઓના ગામડાઓમાં આની અસર જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેમાં આ તાલુકાઓના ગામડા વિસ્તારમાં ખેડૂતોએ વાવેતરમાં કરેલ ઘઉંના ઉભા પાકને નુકસાન થયું હતું। ભારે પવન ફૂંકાવાના કારણે ઘઉંનો પાક પડી જવા પામ્યો હતો। સાથે જ આ વાવેતર કરવામાં આવેલા ઘઉં કાળાશ પડતા થતા ખેડૂતો ચિંતાતુર થયા હતા અને રાજ્ય સરકાર પાસે આ થયેલ નુકસાનનું વળતર ચૂકવવા માટે અપીલ કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય કૃષિ મંત્રીને આ થયેલા પાકનું વળતર મળી રહે એવી આશા વ્યક્ત કરી હતી। હવે રાજ્ય સરકારમાં ઘઉંના થયેલા પાકનું નુકસાન ખેડૂતોને ચૂકવવા અંગે નિર્ણય લેવામાં આવશે એ હવે આવનારા દિવસોમાં માલુમ પડશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। મેં પોતાના ખેતરમાં 8 થી 10 વીઘા ઘઉં વાયા હતા અને એની અંદર 7-8 વીઘા વાઢેલા છે અને બાકીના વાઢવાના બાકી છે। પણ ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો, એના કારણે